એપ્રિલમાં મનરેગા કૌભાંડ બહાર આવ્યા બાદ 26મી એપ્રિલે 35 એજન્સી સામે નોંધાયો ગુનો. માત્ર 2 તાલુકામાં 71 કરોડથી વધુનું કૌભાંડ આચરાયાનો ખુલાસો. અમેરિકામાં ભીષણ વાવાઝોડાને કારણે તબાહી. તોફાનને કારણે 23 લોકોના મોત. ટોર્નેડોએ અલગ અલગ વિસ્તારમાં કહેર વરસાવ્યો. મિસૌરી, સેન્ટ લુઇસ સહિતના વિસ્તારમાં ભારે તબાહી. આઈપીએલમાં આજે ટકરાશે રાજસ્થાન અને પંજાબ. રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. માર્કસ સ્ટોઇનિસ અને જોશ ઇંગ્લિશની પંજાબ કિંગ્સમાં ગેરહાજરી. પ્લેઓફમાં પ્રવેશવા માટે અગત્યની મેચ. જેતપુર જૂનાગઢ રોડ પર કાર ચાલકનો આતંક. 2 થી 3 બાઇકને લીધી અડફેટે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાયા. પોલીસે કાર ચાલકની કરી અટકાયત. અમદાવાદ કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી જિલ્લા સંકલનમાં શાસક પક્ષના ધારાસભ્યોનો જ ઉકળાટ. બજેટ આપ્યા પછી પણ કામ પૂરું ન થતા હોવાનો શાહપુરના ધારાસભ્યનો આરોપ. જમાલપુરના ધારાસભ્ય પણ કામ પૂરું ન થતા હોવાનું કહીને બેઠકમાંથી નીકળી ગયા. મનરેગામાં મંત્રી પુત્રો પર કરોડોના ભ્રષ્ટાચારનો આરોપ. મંત્રીનો ભાણેજ પણ મનરેગામાં એપીઓ. મંત્રીના ભાણેજે પણ રાજકીય વર્ગનો ઉપયોગ કરી નોકરી લીધી હોવાનો આરોપ. ગીર સોમનાથના 12 ન્યાયાધીશોની બદલી થતા યોજાયો વિદાય સમારોહ. વેરાવળના 6, કોડીનારના 2, ઉનાના 3 ન્યાયાધીશોની બદલી. વેરાવળ બાર એસોસિએશનના હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા. તાલાળા ગીર પ્રખ્યાત એવા ધમાલ નૃત્યનું પણ કરાયું આયોજન. અખબારનગરથી શિવરંજની કે યુનિવર્સિટી જવા 2 જંકશન નહીં નડે. ફ્લાયઓવરને કારણે સરેરાશ 1.5 થી 2 લાખ વાહન ચાલકોને રાહત. ફ્લાયઓવર પરથી જતા ચાલકોની 5 થી 6 મિનિટ બચશે. જીકાસ પોર્ટલમાં પ્રવેશ માટેની પ્રથમ તબક્કાની ઓનલાઈન અરજી 21 મે સુધી લંબાવાઈ. પ્રવેશની કામગીરી માટે યુનિવર્સિટી કોલેજોએ 1000 વેરિફિકેશન સેન્ટર કાર્યરત કર્યા. અત્યાર સુધીમાં 2.8 લાખ વિદ્યાર્થીઓએ કરાવ્યું રજીસ્ટ્રેશન. દિલ્હીમાં આંધી વરસાદથી અનેક ઠેકાણે વૃક્ષો ધરાશાયી થયાના અહેવાલ. લાલ કિલ્લાની સામે જ વૃક્ષ ધરાશાયી થઈને પડ્યું રિક્ષા પર. અન્ય ઠેકાણે પાર્કિંગમાં પાસે વૃક્ષ ધરાશાયી થવાથી કેટલાક વાહનોને પણ થયું નુકસાન. અમદાવાદના મોટેરા અને સરસપુરમાં સરકારી જમીન ઉપર જ બાંધકામ છતાં કોર્પોરેશને ઇમ્પેક્ટ ફી લઈ અને કર્યું નિયમિત. સંકલન બેઠકમાં ધારાસભ્ય અમિત શાહે દોર્યું કમિશનરનું ધ્યાન. ભાજપના ધારાસભ્યોનું પણ અધિકારીઓ સાંભળતા ન હોવાની કરી ફરિયાદ. ચાલુ કારમાં આગ લાગતા મચી અફરાતફરી. સુરેન્દ્રનગરના દુધરેજ નર્મદા કેનાલ પાસેનો બનાવ. કાર ચાલક સહિત 2 વ્યક્તિનો આબાદ બચાવ. ફાયર બ્રિગેડે આગ ઉપર મેળવ્યો કાબુ. મહારાષ્ટ્રના બુલધાણામાં પણ શનિવારે મોડી સાંજે ખાબક્યો આફતનો વરસાદ. કેટલાક વિસ્તારમાં રસ્તા પર વહેતા થયા પાણી. તો આજે ઉત્તર દક્ષિણ અને મધ્ય મુંબઈના વિસ્તારોમાં મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. અમદાવાદ મહાનગરપાલિકાની 441 શાળાનું નથી કરાયું નામકરણ. માત્ર 9 શાળાના નામની આગળ વીર શહીદ લગાવવામાં આવ્યું. વીર શહીદ, સ્વતંત્રતા સેનાની, મહાનુભાવો કે નોબલ પુરસ્કાર વિજેતાના નામની શાળાઓનું નામકરણ કરવા ઉઠી માંગ. દેવગઢ બારિયામાં હિટ એન્ડ રનની ઘટના. બાઇક ચાલકને ટક્કર મારીને કાર ચાલક ફરાર. દુર્ઘટનામાં બાઇક ચાલકનું મૃત્યુ. ફરાર ચાલકની પોલીસે કરી શોધખોળ. યુટ્યુબર ભાવિન ઉર્ફે બન્ની ગજેરાની ધરપકડ. સોશિયલ મીડિયાના માધ્યમથી રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના લોકો સામે કર્યો હતો બેફામ વાણીવિલાસ. 15મી મેના રોજ વિશાલ ખૂંટ નામના વ્યક્તિએ કરી હતી ફરિયાદ. અગાઉ ગણેશ જાડેજા વિરુદ્ધ પણ કરી ચૂક્યો છે ટિપ્પણી. નિયમિત રીતે જીએસટી રિટર્ન ભરનારા વેપારીઓને રિફંડ માટે મુશ્કેલી પડતી હોવાની ઉઠી ફરિયાદ. જીએસટી પોર્ટલ પર રિફંડની અરજી જ સ્વીકારવામાં ન આવતી હોવાનો વેપારીઓનો દાવો. જીએસટીમાં વેપારીઓ દર મહિને અને દર 3 મહિને રિટર્ન ભરવા માટેનો કાયદો લાગુ. એર ટ્રાફિક ટેકનિકલ ખામી અને વાતાવરણમાં પલટાને કારણે અમદાવાદથી આવતી જતી 10 ફ્લાઇટ રદ. 10 થી વધુ ફ્લાઇટમાં 4 કલાક સુધીના વિલંબને કારણે કલાકો સુધી અટવાયા મુસાફરો. અબુધાબી, શ્રીનગર, કેશોદ અને દીવની ફ્લાઇટ રદ કરવાની પડી ફરજ. ગ્રેટર નોઈડામાં અજનારા હોમ સોસાયટીમાં ટળી મોટી દુર્ઘટના. ભારે પવન સાથે વરસાદથી બિલ્ડિંગમાં બાલ્કનીનો ભાગ થયો ધરાશાયી. કાટમાળ નીચે પડતા અનેક વાહનોને થયું નુકસાન, તો વૃક્ષ ધરાશાયી થવાની પણ ફરિયાદ.
વર્ષ 2024-25 ઓક્ટોબરથી સપ્ટેમ્બર સુધીની સિઝનમાં ખાંડનું 2.95 કરોડ ટન ઉત્પાદન થવાનો અંદાજ. ઉત્તર પ્રદેશમાં શેરડીમાં રોગને કારણે ઉત્પાદન ઘટ્યું અને છેલ્લા 5 વર્ષના તળિયે રહેવાની શક્યતા. સ્થાનિક માંગ 2.8 કરોડ ટન તો 90 લાખ ટન ખાંડની નિકાસ કરાશે. વિશ્વભરમાં દેશોના અર્થતંત્ર પર અસર કરતા યુએસએનું દેવું પહોંચ્યું $36 લાખ કરોડ. વધતા દેવા વચ્ચે મૂડીઝે રેટિંગ ઘટાડ્યું. વ્હાઇટ હાઉસે રેટિંગ એજન્સીને ઝાટકી કહ્યું કે મૂડીઝના તારણો રાજકીય પૂર્વગ્રહથી ભરેલા. હવે પ્રજા પણ તેનો ભરોસો નથી કરતી. સાબરમતી નદીમાંથી સ્વચ્છતા અભિયાનના ત્રીજા દિવસે 62 ટન કચરો કરાયો દૂર. શનિવારે એનજીઓ સહિતના વિવિધ એકમોના સહયોગથી હાથ ધરાયું સફાઈ અભિયાન. અત્યાર સુધીમાં 4100 લોકો આ કાર્યમાં જોડાયા હતા. બાંગ્લાદેશીઓના ભારતમાં ગેરકાયદે વસવાટના વધુ એક પુરાવો. દિલ્હીમાંથી પકડાઈ 3 બાંગ્લાદેશી મહિલા ટ્રાન્સજેન્ડર બનીને સિગ્નલ પર ભીખ માંગી રહી હતી. અનેક ગેરકાયદે પ્રવૃત્તિઓમાં મહિલાની સંડોવણી. આઈપીએલના પ્લેઓફમાં પ્રવેશવાની કલકત્તા નાઇટ રાઇડર્સની આશા પર પાણી ફરી વળ્યું. આરસીબી સાથેની મેચમાં વરસાદને કારણે રદ. પ્લેઓફની એક ડગલું નજીક પહોંચ્યું આરસીબી. કલકત્તા નાઇટ રાઇડર્સની આઈપીએલની સફરનો અંત. દાહોદ મનરેગા કૌભાંડમાં બળવંત ખાબડની કંપનીએ 82 લાખની છેતરપિંડી કર્યાનો આરોપ. મંત્રી પુત્રની રાજ કન્સ્ટ્રક્શન કંપની સામે પોલીસે હાથ ધરી તપાસ. રાજ્યમાં જૂન અને જુલાઈમાં 2 મોટા વાવાઝોડાની આગાહી. આ વર્ષે ચોમાસું 14 થી 16 આની રહેવાનું 50 આગાહીકારોએ વ્યક્ત કર્યું અનુમાન. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આયોજિત કાર્યક્રમમાં આગાહીકારોએ ખેતી માટે અનુકૂળ માહોલ રહેવાની આગાહી કરી. ગુજરાત પર માવઠાનું સંકટ હજુ યથાવત. 22મી મેથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી. અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા વાવાઝોડાની સર્જાઈ સંભાવના. રાજ્યના સાયબર ક્રાઇમે 15 દિવસમાં 12 મહત્વના ગુનાનો ભેદ ઉકેલ્યો. ચાઇનીઝ ગેંગ અને ડિજિટલ અરેસ્ટ કરતી ગેંગ ઝડપાઈ. પાકિસ્તાનના મિત્ર તુર્કીએથી 5 કરોડના સફરજનના ઓર્ડર કરાયા રદ. અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટના વેપારીઓએ શરૂ કર્યો બહિષ્કાર. જુલાઈથી ડિસેમ્બર મહિનામાં આ સફરજનની હોય છે સારી ડિમાન્ડ. ગુજરાતમાં એપ્રિલ માસ દરમિયાન 84 હત્યા અને 51 લોકોની હત્યાનો પ્રયાસ. માર્ચની સરખામણીએ એપ્રિલમાં ગુનાખોરીના પ્રમાણમાં 10% ઘટાડાનો દાવો. ડીજીપીની અધ્યક્ષતામાં જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે મળી રાજ્ય કક્ષાની ક્રાઇમ કોન્ફરન્સ. બિલ્ડિંગોને BOC આપતા પહેલા ફાયર સેફટી ઓડિટ સર્ટિફિકેટ ફરજિયાત કરવા ફાયર વિભાગની રાજ્ય સરકારને રજૂઆત. સુરતમાં શિવશક્તિ માર્કેટમાં આગની ઘટનાને લઈ ફાયર વિભાગ બન્યું વધુ સતર્ક. 90% આગની ઘટનામાં શોર્ટ સર્કિટ અને ઇલેક્ટ્રિક કારણ. અમદાવાદમાં 4 મહિનાની બાળકી પર રોટવ્હીલરના હુમલા બાદ 4 દિવસમાં 2245 પાલતુ શ્વાનની નોંધણી. અગાઉના 4 મહિનામાં 5440 શ્વાનનું થયું હતું રજીસ્ટ્રેશન. લોકો જાતે આગળ નહીં આવે તો કોર્પોરેશન હાથ ધરી શકે છે ઝુંબેશ. દિલ્હીના ન્યૂ અશોકનગરમાં તેજ પવન સાથે વરસાદને કારણે ઉડ્યા શેડ. રસ્તા પર શેડ પડતા થોડીવાર માટે સર્જાયો અફરાતફરીનો માહોલ. વાહન ચાલકોનો સદનસીબે થયો બચાવ. હાલ કોઈ જાનહાનિના સમાચાર નહીં. ચીનના દક્ષિણ વિસ્તારમાં ભારે વરસાદ. અનેક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ. સતત 2 દિવસથી વરસતા વરસાદને કારણે ઘણા શહેરોમાં ઘૂસી ગયા પાણી. અલગ અલગ 3 રેડ એલર્ટ જારી કરવામાં આવ્યા. ઇસરોના 101માં કૃષિ અને વાણિજ્યિક મિશનમાં વિઘ્ન. EOS-09 ઉપગ્રહનું શ્રીહરિકોટાથી કરાયું હતું લોન્ચિંગ. પહેલા તબક્કામાં સફળતા મળ્યા બાદ ત્રીજા તબક્કામાં ઊભી થઈ ખામી. ઇસરો સમગ્ર ઘટનાનું એનાલિસિસ કરીને આપશે વધુ માહિતી. રાજ્ય સરકારનો બ્રાન્ડિંગ પાછળ ધૂમ ખર્ચ. 11 વર્ષમાં જાહેર ખબર પાછળ કર્યો 880 કરોડનો ખર્ચ. દર વર્ષે સરેરાશ 80 કરોડ રૂપિયા જાહેરાત પાછળ ખર્ચાયા. અમેરિકાની તમામ ચીજ વસ્તુઓ પર ટેરિફમાં 100% કાપ મૂકવા ભારત તૈયાર હોવાનો ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો. ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરાર માટે વાતચીત ચાલી રહી હોવાની પણ કરી વાત. વેપાર કરાર બંને પક્ષને લાભદાયી હોવો જોઈએ તેવો ટ્રમ્પનો દાવો.
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી મેટ્રો સ્ટેશન જવા મુસાફરોને થતી હાલાકીને લઈ ફરિયાદ ઉઠી 1 થી 10 પ્લેટફોર્મ પર સાઇન બોર્ડ ન મુકાયાના આરોપ સાથે મુસાફરોએ ડીઆરએમને લેખિતમાં રજૂઆત કરી. મેટ્રો સ્ટેશન જવા માટે મુસાફરો અટવાતા હોવાની પણ રજૂઆત. યુક્રેન સાથે યુદ્ધ વિરામ માટે પુતિન સાથે વાત કરશે ડોનાલ્ડ ટ્રમ્પ. પુતિન અને ટ્રમ્પની બેઠક પછી નાટો સંગઠન સાથે પણ ચર્ચા. અમેરિકાના વિદેશ મંત્રીએ વાતચીત પહેલા રશિયા સામે રજૂ કર્યો શાંતિ વાર્તા માટેનો પ્લાન. રશિયાના સર્ગેઈ લાવ્રોવ સાથે માર્કો રૂબિયોની વાતચીત. આજે સાંજે આઈપીએલમાં ટકરાશે ગુજરાત અને દિલ્હી. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી મુકાબલો. પ્લેઓફમાં પ્રવેશવા ગુજરાતે 1 મેચ જીતવી જરૂરી. દિલ્હી કેપિટલ્સે આગામી 3 મેચ જીતવી જરૂરી. નેચરલ ડાયમંડની સરખામણીએ લેબ ગ્રોન ડાયમંડની વધી ડિમાન્ડ. 1 વર્ષમાં 7,486 કરોડના રફ હીરાની થઈ આયાત. છેલ્લા 3 વર્ષમાં નેચરલ અને પોલિશ્ડ હીરાની નિકાસમાં ઘટાડો. સામે પક્ષે લેબ ગ્રોન ડાયમંડની નિકાસમાં 3 વર્ષમાં 234% વધારો.